પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. મારી આશા અને પ્રાર્થના છે કે આપ સર્વ કુશળ હશો. આપણે ગત કાર્યક્રમમાં શીખ્યા કે સાચો ઉદ્ધાર હંમેશા ઈશ્વરની આરાધના અને વિશ્વાસ તરફ દોરી જાય છે. જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યાર પછી આપણા જીવનમાં પણ વિશ્વાસની કસોટીઓ આવે છે, પણ ઈશ્વર આપણને મદદ કરે છે. આજે આપણે જોઈશું કે પોતાના છુટકારાની ઉજવણી કર્યા પછી માત્ર 3 દિવસમાં જ ઇસરાયેલીઓ મારાહ ખાતે કડવા પાણી સુધી પહોંચ્યા અને ફરિયાદ કરવા લાગ્યા. પણ ઈશ્વરે કડવા પાણીને મીઠા બનાવી દીધા. તેનો અર્થ કે ઈશ્વર જીવનના કડવા અનુભવોને પણ આશીર્વાદમાં ફેરવી શકે છે અને આપણી જરૂરિયાતોને સંતોષે છે. આજના કાર્યક્રમમાં આપણે નિર્ગમન 15:23 16મા અધ્યાયની 24 કલમ સુધી અભ્યાસ કરીશું. તેમાં આપણે જોઈશું કે ખોરાકની અછતને કારણે ઇસરાયેલના લોકો ફરિયાદ કરે છે, પરંતુ ઈશ્વર તેમને સ્વર્ગમાંથી ખોરાક પૂરો પાડે છે. તો ચાલો હવે આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. સલામ દર્શક મિત્રો, ઈશ્વર પોતાના લોકોને કસોટીના સમયમાંથી પસાર કરાવે છે. તેમની ફરિયાદો વચ્ચે પણ તેમની સંભાળ રાખે છે અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરે છે. તો મિત્રો, ચાલો હવે પ્રભુના વચન તરફ જઈએ. નિર્ગમનનો 15મો અધ્યાય તમે ખુલ્લો રાખો. આવો નિર્ગમન 15:23-26 કલમ વાંચીએ. અને તેઓ મારાહમાં આવ્યા, ત્યારે મારાહના પાણી પી ન શક્યા, કેમ કે તે કડવા હતા. માટે તેનું નામ મારાહ પડ્યું. અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ? અને તેણે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું. તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે તેઓને વાસ્તે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. ને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડાપાતો મેં મિસ્રીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. વહાલાઓ, ઇસરાયેલ પ્રજાનો સમુદ્રની બીજી બાજુનો અનુભવ મારાના કડવા પાણીનો હતો. તેઓ અરણ્યમાં 3 દિવસની મુસાફરી કરીને આવ્યા હતા અને ખૂબ તરસ્યા થયા હતા. જ્યારે તેઓ આખરે પાણી સુધી પહોંચ્યા ત્યારે તે પાણી કડવું હતું અને પીવા યોગ્ય ન હતું. યાદ રાખો કે ઇસરાયેલના લોકો હવે ઉદ્ધાર પામેલા લોકો હતા. મારા એ જ માર્ગ પર હતું જ્યાં ઈશ્વરે તેમને દોર્યા હતા. ઈશ્વરે તેમના માટે તે માર્ગ અગાઉથી નિર્ધારિત કર્યો હતો. મિત્રો, કદાચ તમને તેનો ખ્યાલ ન હોય, પરંતુ મારાનો અનુભવ દરેક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક સમયે આવે છે. જ્યારે કોઈ ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં કડવો અનુભવ થાય છે ત્યારે આપણે ઘણીવાર મૂંઝાઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે પ્રભુ, આ મારી સાથે જ કેમ થયું? વહાલાઓ, એક બાબત ચોક્કસ છે કે ઈશ્વર પોતાના બાળકોને સજા કરવા માટે નહીં, પરંતુ તેમને શીખવવા અને પોતાના વિશેષ હેતુ માટે તૈયાર કરવા, આવા અનુભવોમાંથી પસાર થવા દે છે. પ્રભુ ઈસુએ કહ્યું કે જગતમાં તમને સંકટ છે, તેથી દરેક વિશ્વાસીના જીવનમાં કોઈક ને કોઈક મારાહ આવે છે. ઘણીવાર જે બાબતો નિરાશાજનક લાગે છે તે જ ક્યારેક ઈશ્વરની મોટી યોજના તરફનું એક પગલું હોઈ શકે છે. મિત્રો, એક વખત એક યુવાને મને કહ્યું હતું કે
હું ભણવા માગતો હતો અને હું સેવામાં જવા માટે ઈચ્છતા રાખતો હતો, પરંતુ મારા પિતાજીનું અવસાન થઈ ગયું, તેથી મારી માતાને સહારો આપવા માટે મારે કામ કરવું પડ્યું. આ કારણે હું ભણવા જઈ શક્યો નહીં. તેવી જ રીતે એક યુવતી પ્રભુની સેવામાં ખૂબ જ ઉત્સાહથી જોડાયેલી હતી, પણ તેની ઉંમર ઓછી હોવા છતાં તેના વાળ વહેલા સફેદ થઈ ગયા હતા. પછી જાણવા મળ્યું કે તેની સગાઈ એક સારા અને પ્રતિભાશાળી યુવાન સાથે થઈ હતી. તેઓ લગ્ન કરવાની તૈયારીમાં હતા, પરંતુ યુવાનને યુદ્ધમાં જવા માટે બોલાવવામાં આવ્યો. દુર્ભાગ્યે યુદ્ધ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. આ દુઃખદ ઘટનાએ તેના જીવન પર એટલી ઊંડી અસર કરી કે તેના વાળ સમય પહેલાં જ સફેદ થઈ ગયા. આ જ તેના જીવનનું મારા હતું. એક એવો કડવો અને દુઃખદ અનુભવ. મિત્રો, જીવનમાં ઘણી નિરાશાઓ, હતાશાઓ અને દુઃખો આવે છે. ઘણીવાર આપણા સપનાઓ અને યોજનાઓ જાણે કાચના વાસણની જેમ તૂટીને વિખેરાઈ જાય છે. હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા દરેકના જીવનમાં પોતપોતાનું મારા હોય છે. તમે તેનાથી બચી શકતા નથી. તમે તેને છોડીને આગળ વધી શકતા નથી કે તેની નીચેથી રસ્તો બનાવીને પણ પસાર થઈ શકતા નથી. મિત્રો, ઈશ્વર ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવવા દે છે જે દુઃખદાયક હોય છે, પરંતુ તે આપણા ભલા માટે હોય છે. ભારતના ગામડાઓમાં તમે જોયું હશે કે ઘણા પશુપાલકો પોતાની ગાયો કે ભેંસોના કાનમાં ઓળખની નિશાની લગાવે છે. જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે પશુને થોડી પીડા થાય છે, પરંતુ ત્યાર પછી દરેકને ખબર પડે છે કે આ પશુ કોનું છે. જો તે ક્યાંય ખોવાઈ જાય તો તેને તેના માલિક સુધી પાછું પહોંચાડવું સરળ બની જાય છે. આવી જ રીતે જ્યારે આપણે જીવનના માર્ગમાં ભટકી જઈએ ત્યારે ઈશ્વર આપણને ફરી પોતાની પાસે લઈ આવે છે. વહાલા દર્શકો, મારાના કડવા પાણીને મીઠું બનાવનાર શું હતું? પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે એક વૃક્ષ પાણીમાં નાખવામાં આવ્યું અને પાણી મીઠું બની ગયું. પૂરના નિયમ 21 અને 23 લખ્યું છે, કેમ કે ટંગાયેલો દરેક પુરુષ દેવથી શાપિત છે. અને એ જ રીતે ગલાતી 3 અને 13 લખ્યું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. ઈસુ ખ્રિસ્ત એક વૃક્ષ એટલે કે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. એ જ વધસ્તંભ જીવનના કડવા અનુભવોને મીઠા બનાવે છે. તેમણે દરેક મનુષ્ય માટે મૃત્યુનો સ્વાદ ચાખ્યો અને મૃત્યુનો ડંખ દૂર કરી દીધો. તેથી 1 કોરિન્થી 15 અને 55 કહેવામાં આવ્યું છે, અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? ખ્રિસ્તનો વધસ્તંભ જ જીવનના મારા જેવા કડવા અનુભવોને પણ મીઠા બનાવે છે. મિત્રો, 27મી કલમ જણાવે છે કે અને તેઓ એલીમ આગળ આવ્યા ને ત્યાં પાણીના 12 ઝરા તથા 70 ખજૂરીઓ હતા અને ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી. મિત્રો, એલીમ આશીર્વાદ અને સમૃદ્ધિથી ભરપૂર સ્થળ હતું. ત્યાં 12 પાણીના કૂવા અને 70 ખજૂરીના વૃક્ષો હતા. મારાના કડવા અનુભવ પછી ઈશ્વરે પોતાના લોકોને એલીમ સુધી પહોંચાડ્યા. ગીતશાસ્ત્ર 30 અને 5 કહે છે કે રુદન રાત પર્યંત રહે પણ સવારમાં હર્ષાનંદ થાય છે. સિમોન પીતર ભલે જેલમાં બંધ હોય, પરંતુ દૂત તેના માટે દરવાજો ખોલવાનો છે. સંત પાઉલ અને સિલાસ ભલે મધરાતે માર ખાઈ રહ્યા હોય, પરંતુ ભૂકંપ આવવાનો જ છે જે તેમને મુક્ત કરશે. આજે દરેકના જીવનમાં મારા જેવી કડવી પરિસ્થિતિઓ આવી શકે છે, પરંતુ મિત્રો, આપણી પાસે એલીમ પણ છે. આશીર્વાદરૂપ જીવન માટે ઈશ્વરની યોજના ઘણીવાર મારા અને એલીમ બંનેમાંથી પસાર થાય છે.
મિત્રો, તમને યાદ હશે, યુસુફે પણ આ અનુભવ કર્યો, મૂસાએ, એલિયાએ અને દાઉદ રાજાએ પણ કર્યો હતો. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે અને હું પણ આવો અનુભવ કરીએ છીએ. દરેક મહારાની આગળ એક એલીમ છે. દરેક વાદળની પાછળ સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે. દરેક કસોટીની પાછળ વિજય છે અને દરેક તોફાનની પાછળ મેઘધનુષ્ય છે. ઈશ્વર આપણને આ જ રીતે માર્ગદર્શન આપે છે. ઇઝરાયલના જીવનમાં જે કંઈ બન્યું તે બધું આપણા માટે ઉદાહરણરૂપ બન્યું છે. વાલા દર્શક મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે 16મા અધ્યાયમાં જઈએ. મિત્રો, આપણે ઇઝરાયેલ પ્રજાના અનુભવોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેઓ મિસર દેશમાંથી નીકળ્યા, લાલ સમુદ્ર પાર કર્યો અને સિનાઈ પર્વત તરફ આવ્યા. અહીં અરણ્યમાં તેમના જીવનમાં થયેલા 7 અનુભવો નોંધાયેલા છે, જે ખ્રિસ્તી જીવનના અનુભવો સાથે મેળ ખાતા જોવા મળે છે. અત્યાર સુધી આપણે જોયું કે તેઓએ મૂસાનું ગીત ગાયું, 3 દિવસ સુધી પાણી વગર મુસાફરી કરી, પછી મારા પહોંચ્યા જ્યાં પાણી કડવું હતું, અને ત્યારબાદ એલીમ આવ્યા જ્યાં પાણી અને વૃક્ષોની ભરપૂરતા હતી. એલીમ ફળદાયી ખ્રિસ્તી જીવનનું ચિત્ર છે અને ઈશ્વર આપણને પણ આ સ્થાન સુધી લાવવાનું વચન આપે છે. હવે આપણે સીનના અરણ્ય, માનના અને લાવરીઓના પ્રસંગ પર આવીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે ખ્રિસ્ત જ જીવનની રોટલી છે. તો મિત્રો, આવો નિર્ગમન 16 અને તેની 1 થી 3 કલમ વાંચીએ. અને તેઓ એલીમથી ઉપડ્યા અને મિસર દેશમાંથી નીકળ્યા, અને બીજા માસને 15મે દિવસે ઇસ્રાયેલ પુત્રોની આખી જમાત એલીમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી. અને ઇસ્રાયેલ પુત્રોની આખી જમાતે અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને ઇસ્રાયેલ પુત્રોએ તેઓને કહ્યું કે જ્યારે અમે માંસની હાલીઓ પાસે બેસતા હતા ને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મુઆ હોત તો કેવું સારું, કેમ કે અમને આખી જમાતને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો. મિત્રો, હજુ ઇસ્રાયેલ પુત્રોએ મિસર છોડ્યાને લગભગ 2.5 મહિના જ થયા હતા. જ્યારે તેઓ લાલ સમુદ્ર પાસે આવ્યા ત્યારે તેઓ ફરિયાદ કરવા લાગ્યા હતા. પરંતુ સમુદ્ર પાર કર્યા પછી તેઓએ મુક્તિનું ગીત ગાયું. તેમ છતાં થોડા જ સમયમાં તેઓ ફરીથી ફરિયાદો કરવા લાગ્યા અને જાણે કે અરણ્યમાં દુઃખના ગીતો ગાવા લાગ્યા. તેથી આપણે તેમને સતત ને સતત ફરિયાદ કરનાર લોકોનો સમૂહ પણ કહી શકીએ. ઇસ્રાયેલીઓ મિસરની ગુલામીમાંથી મુક્ત થવા માગતા હતા અને ઈશ્વરે તેમને અદ્ભુત રીતે છોડાવ્યા પણ હતા. પરંતુ જ્યારે તેઓ રણમાં આગળ વધ્યા ત્યારે પાણી અને ખોરાકની તંગી પડી અને તેઓ ફરિયાદ કરવા લાગ્યા. તેમને મિસરનો ખોરાક યાદ આવ્યો અને તેઓ ફરીથી તે જૂના જીવનને યાદ કરવા લાગ્યા. મિત્રો, આ જ રીતે ઘણા લોકો પાપમાંથી બચાવ પામ્યા પછી પણ પોતાના જૂના જીવન તરફ પાછા જવાની ઈચ્છા રાખે છે. મિત્રો, ઈશ્વરનો પોતાના લોકોને ભૂખે મરવા દેવાનો કોઈ ઈરાદો નહોતો. તેમની યોજના તેમને અરણ્યમાંથી પસાર કરીને આગળ લઈ જવાની હતી અને તેમણે વચન આપ્યું હતું કે તેઓ તેમની દરેક જરૂરિયાતની કાળજી રાખશે અને તેમની સંભાળ રાખશે. તેથી કલમ 4 થી 7 તે કહે છે, ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે જો હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહીં તે વિશે હું તેઓની પરીક્ષા કરું. અને 6થે દિવસે એમ થશે કે તેઓ ઘેર જે લાવે તે રાંધે ને તેઓ રોજ ભેગું કરતા હોય તે કરતાં તે બમણું થશે. અને મૂસાએ તથા હારૂને સર્વ ઇસ્રાયેલ પુત્રોને કહ્યું કે સાંજે તમે જાણશો કે
તમને મિસરમાંથી કાઢી લાવનાર તે યહોવા છે, અને સવારે તમે યહોવાનું ગૌરવ દેખશો, કેમ કે તેની વિરુદ્ધની તમારી કચકચ યહોવાએ સાંભળી છે, અને અમે તો સા લેખામાં છીએ કે તમે અમારી વિરુદ્ધ બળબડ કરો છો. મિત્રો, મૂસા અને હારૂને લોકોને કહ્યું, તમે અમારી સામે શા માટે ફરિયાદ કરો છો? અમે તો માત્ર માણસો છીએ. અમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. અમે તમને ખોરાક કે બીજી વ્યવસ્થા આપી શકતા નથી. પરંતુ ઈશ્વરે તમારી ફરિયાદો સાંભળી છે, અને તમે તેમના મહિમાને જોશો. મિત્રો, ઇસ્રાયેલ પ્રજાએ જ્યારે ફરિયાદ કરી ત્યારે ઈશ્વરનો મહિમા પ્રગટ થયો. આ આપણને શીખવે છે કે ઈશ્વરને સતત ફરિયાદ, ટીકા અને દોષ શોધવાની વૃત્તિ પસંદ નથી. આજે ઘણા વિશ્વાસીઓ જોવા મળે છે જે હંમેશા ફરિયાદો જ કરતા રહે છે. જો તમે એવી જગ્યાએ હોય જ્યાં સતત ફરિયાદો, અસંતોષ અને ઝઘડાનું વાતાવરણ હોય, તો એવી સ્થિતિમાંથી બહાર આવીને એવી સંગતમાં રહો જ્યાં વિશ્વાસ, પ્રેમ અને આત્મિક વિકાસને પ્રોત્સાહન મળે. 8મી કલમમાં લખ્યું છે, અને મૂસાએ કહ્યું કે યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે ને સવારે ધરાતા સુધી રોટલી આપશે. ત્યારે એમ થશે, કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે સાંભળે છે, અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે. મિત્રો, જ્યારે કોઈ બાબત વિશે આપણે ફરિયાદ કરવાનું શરૂ કરીએ ત્યારે આપણે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. શું આપણે બાળક વિશે એટલા માટે ફરિયાદ કરીએ છીએ કે તેઓ આપણા સારા મિત્ર નથી અથવા આપણી મુલાકાત લેતા નથી? શું આપણે તેમની સામે મનમાં અસંતોષ રાખીએ છીએ? તો પછી આપણે યાદ રાખવું જોઈએ કે પાળક સાહેબ ઈશ્વરના વચનનું શિક્ષણ આપે છે અને ઈશ્વરની સેવામાં પ્રતિનિધિ તરીકે કામ કરે છે. ઘણીવાર આપણી ફરિયાદો માણસો સામે હોય એવું લાગે છે, પરંતુ આપણે તપાસવું જોઈએ કે ક્યાંક આપણે ઈશ્વરની સામે તો અસંતોષ વ્યક્ત નથી કરતા ને. તેથી વિશ્વાસી હોય કે સેવક, દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ કે તે ફરિયાદ અને બળબડાટની વૃત્તિ દ્વારા ઈશ્વરની સામે ન જાય. ફરિયાદી સ્વભાવ એવી બાબત છે જે ઈશ્વરને પસંદ નથી. 9થી 13 કલમ જણાવે છે, અને મૂસાએ હારૂનને કહ્યું કે ઇસ્રાયેલની આખી જમાતને કહે કે તમે યહોવાની હજૂરમાં આવો, કેમ કે તેણે તમારી કચકચ સાંભળી છે. અને હારૂન ઇસ્રાયેલ પુત્રોની આખી સભાને વાત કરતો હતો. તે દરમિયાન એમ થયું કે તેઓએ અરણ્ય ભણી જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું. અને યહોવાએ મૂસાને કહ્યું કે મેં ઇસ્રાયેલ પુત્રોની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો, અને તમે જાણશો કે તમારો દેવ યહોવા હું છું. અને સાંજે એમ થયું કે લાવરીઓએ ઉડી આવીને છાવણી ઢાંકી દીધી, અને સવારે છાવણીની આસપાસ ઝાકળ પડ્યું. મિત્રો, ઈશ્વરે ઇસ્રાયેલીઓને માત્ર માનના જ આપ્યું નહીં, પરંતુ તેમની માટે લાવરીઓ પણ મોકલી. તેથી તેઓ માનના સાથે લાવરીઓ ખાઈ શકતા હતા, અને તે તેમના માટે ખૂબ જ સ્વાદિષ્ટ અને સંતોષકારક ભોજન હતું. અરણ્યમાં મુસાફરી કરતી વખતે માનના ઇસ્રાયેલી પ્રજાનો મુખ્ય ખોરાક અને જીવન નિર્વાહનું સાધન હતું. મિત્રો, 14થી 16 કલમ કહે છે, અને ઝાકળ ઉડી ગયા પછી જુઓ, જમીન પર હિમ જેવો બારીક નાનો ગોળ પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો. અને ઇસ્રાયેલ પુત્રોએ તે જોઈને એકબીજાને પૂછ્યું કે એ શું છે, કેમ કે તેઓ જાણતા નહોતા કે એ શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું કે એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્ન છે. એ વિશે જે આજ્ઞા યહોવાએ આપી છે તે એ છે કે તમ પ્રત્યેક માણસ
પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરો. તમારે તમારા કુટુંબના માણસની સંખ્યા પ્રમાણે, એટલે પ્રત્યેક માણસે પોતાના તંબુમાં રહેનારાઓને માટે માથાદીઠ 1 ઓમેર ભર લેવું. વાલાઓ, ઇસ્રાયેલીઓને દરરોજ માત્ર તે દિવસ માટે જેટલું જરૂરી હોય એટલું જ માનના ભેગું કરવાની આજ્ઞા આપવામાં આવી હતી. 17 અને 18 કલમ વાંચીએ અને ઇસ્રાયેલ પુત્રોએ એ પ્રમાણે કરીને કેટલાકે વધારે ને કેટલાકે ઓછું એકઠું કર્યું અને તેઓએ તેને ઉમેરથી માપ્યું. ત્યારે જેણે ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડ્યું નહીં, ને જેણે થોડું ભેગું કર્યું હતું તેને ખૂટી પડ્યું નહીં. તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું જ ભેગું કરાયું હતું. મિત્રો, જે વ્યક્તિ વધુ એકત્ર કરવાનો પ્રયત્ન કરતી હતી તેને પણ પોતાના ભાગ કરતાં વધારે મળતું નહોતું. દરેકને તેની જરૂરિયાત પ્રમાણે જ માનના મળતું હતું. આગળ 19 થી 21મી કલમ કહે છે, અને મૂસાએ કહ્યું કે તેમાંથી કોઈએ સવાર સુધી કંઈ રહેવા દેવું નહીં. પરંતુ તેઓએ મૂસાનું માન્યું નહીં, અને કેટલાએ કે તેમાંથી કેટલુંક સવાર સુધી રહેવા દીધું, ને તેમાં કીડા પડ્યા, ને તે ગંધાઈ ઉઠ્યું, અને મૂસા તેમના પર ગુસ્સે થયો, અને પ્રત્યેક માણસ દર સવારે પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરતો, અને સૂર્ય તપતો ત્યારે તે પીગળી જતું. મિત્રો, માનના દરરોજ સવારે ભેગું કરવાનું હતું. દરેક વ્યક્તિએ પોતે જ તેને એકત્ર કરવું પડતું હતું. આ એક વ્યક્તિગત અનુભવ હતો. કોઈ બીજો તેના બદલે માનના ભેગું કરી શકતો નહોતો. માનના તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે, જે જીવનની રોટલી છે. હવે કલમ 22 થી 24માં સાબાત દિવસની તૈયારી માટે ઇસ્રાયેલીઓએ કેવી રીતે માનના એકત્રિત કરવું તેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે, અને એમ થયું કે 6 દિવસે તેઓએ બમણું એટલે માણસ દીઠ 2 ઓમેર અન્ન ભેગું કર્યું. અને જમાતના સર્વ અધિકારીઓએ આવીને મૂસાને તે કહ્યું, અને તેણે તેઓને કહ્યું કે યહોવાએ જે કહ્યું છે તે એ છે કે કાલે પવિત્ર વિશ્રામ એટલે યહોવાનો પવિત્ર સાબાત છે. એ માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો, અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો. અને મૂસાએ આજ્ઞા આપી તેમ તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂક્યું, પણ તે ગંધાઈ ઉઠ્યું નહીં, તેમ તેમાં એકે કીડો પણ પડ્યો નહીં. મિત્રો, ઈશ્વર દરરોજ તેમની જરૂરિયાતો પૂરી કરતા હતા, પરંતુ સાબાત દિન પહેલાં તેમને 2 દિવસ માટે માનના ભેગું કરવાની આજ્ઞા આપવામાં આવી હતી. માનના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે. તે જીવનની રોટલી છે. તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા જેથી જગત માટે પોતાનું જીવન આપી શકે. પ્રભુ ઈસુ આપણને જીવન આપે છે અને આત્મિક રીતે પોષણ આપે છે. પુનર્નિયમ 8 અને 4માં આપણે વાંચીએ છીએ કે ઇસ્રાયેલીઓ 40 વર્ષ સુધી અરણ્યમાં ભટક્યા, છતાં તેમના પગ સૂજ્યા નહીં. વિચારવા જેવી વાત એ છે કે માનનામાં તેમની જરૂરિયાત મુજબનું પૂરતું પોષણ હતું, જેથી રણની લાંબી મુસાફરી દરમિયાન તેમના પગ સૂજ્યા નહીં. માનના તેમની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે સંપૂર્ણ રીતે પૂરતું હતું. મિત્રો, આજે ઈસુ ખ્રિસ્ત પણ આપણી દરેક જરૂરિયાત સંપૂર્ણ રીતે પૂરી કરવા સમર્થ છે. આ વિચાર સાથે હું આપને વિદાય લઉં છું. ધન્યવાદ. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય
મુજને ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. તુજ સામર્થ્ય મુજને ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. तुझने जीवन मारू उपयोगी पात्र करजे तारू. अर्पू तुझने जीवन मारू उपयोगी पात्र करजे तारू. तारी सेवा काजे હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર. તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. પ્રિય મિત્રો, અમને આશા છે કે આપને આજનો કાર્યક્રમ ગમ્યો હશે. આજે આપણે શીખ્યા કે ઈશ્વર પોતાના લોકોની જરૂરિયાતો વિશ્વાસપૂર્વક પૂરી કરે છે. આપણે અવિશ્વાસ લાવીએ કે ફરિયાદ કરીએ તો પણ પ્રભુ વિશ્વાસુ રહે છે. જ્યારે ઇસરાયેલના લોકોએ અરણ્યમાં ખોરાક માટે ફરિયાદ કરી ત્યારે ઈશ્વરે સ્વર્ગમાંથી માનના પૂરું પાડ્યું. આ દ્વારા તેમણે લોકોને ઈશ્વર પર સંપૂર્ણ આધાર રાખવાનું અને ઈશ્વરની યોજના પર વિશ્વાસ કરવાનું શીખ્યું. મિત્રો, જે રીતે ઈશ્વરે ઇસરાયેલ માટે સ્વર્ગમાંથી રોટલી પૂરી પાડી, તે જ રીતે ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી છે અને તે દરેક વ્યક્તિની બધી જ જરૂરિયાતોને સંતોષે છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇસરાયેલીઓને કયા દિવસે બમણું અન્ન એકઠું કરવા કહેવામાં આવ્યું હતું? એ ત્રીજા દિવસે, બી છઠ્ઠા દિવસે, સી સાતમા દિવસે, ડી પ્રથમ દિવસે. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, પાણીની અછત અને તરસ. મિત્રો, આજનો જવાબ ઝડપથી અમને મોકલી આપશો તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.